નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર પંથકમાં 2 દિવસમાં 2 યુવાનોના હાર્ટ એટેકથી મોત. રિક્ષા ચાલક અને પેપર વિતરકનું અચાનક નિધન. ગ્રામ્ય વિસ્તારોમાં શોકની લાગણી. સમાચાર વિગતવાર જાણીએ. વિજાપુર પંથકમાં સતત 2 દિવસમાં હૃદયરોગના હુમલાથી 2 યુવાનોના અચાનક મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. તાજા બનાવ પ્રમાણે 4 મે 2026ના રોજ બપોરના સમયે ફુદેરાના રિક્ષા ચાલક અરવિંદભાઈ ત્રિકમભાઈ પટેલ રિક્ષા લઈને વિજાપુરના ખત્રીપુરા વિસ્તારમાં વિસનગર પિકઅપ સ્ટેન્ડ ખાતે આવ્યા હતા, જ્યાં કોઈ કામ અર્થે રિક્ષા મૂકી અને નીચે ગયા હતા, જ્યાં અચાનક તેમને હાર્ટ એટેકનો હુમલો આવતા તેઓ ઢળી પડ્યા હતા. આસપાસના દુકાનદારોએ તુરંત 108 અને પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસ અને 108ની ટીમે તપાસ હાથ ધરી હતી. પરિવારજનોને જાણ કરતાં તેઓ પર તાત્કાલિક આવી પહોંચ્યા હતા. પોલીસે જરૂરી નિવેદનો લઈ મૃતદેહનો કબજો પરિવારજનોને સોંપ્યો હતો. આ પહેલાં તારીખ 2 મે 2026ના રોજ સવારે 8:30થી 9 વાગ્યાની આસપાસના સમયે પીલવાઈના અખબાર વિતરક રાજેશકુમાર નટુભાઈ કડિયાનું પેપર વિતરણ દરમિયાન હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. રાજેશભાઈ નિત્યક્રમ મુજબ ન્યૂઝપેપર વિતરણ કરવા નીકળ્યા હતા. પીલવાઈ ફૂલવાડી નજીક પહોંચતા અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેઓ બાઇક સહિત રોડની સાઈડમાં પડી ગયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં તેઓને વિજાપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. સતત 2 દિવસમાં ગ્રામ્ય વિસ્તારોમાં 2 યુવાનોના અચાનક હૃદયરોગના હુમલાથી મોત થતાં વિજાપુર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. હાલ ગરમીનું પ્રમાણ વધુ હોવાથી નાગરિકોને તડકામાં બહાર ના નીકળવા અને તબિયતનું ખાસ ધ્યાન રાખવા તબીબો દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. પણ શ્રી છે, શું કહેવું થશે આ બધી ઓફ થઈ ગઈ એટલે? સમાજના પ્રમુખ હું દંડાય સમાજના પ્રમુખ કડિયા ભરતભાઈ જીતાવે. હવે આ ભાઈ જે મરી ગયા એ ગરમીના કારણે અટકથી એકદમ જ થઈ ગયા અને બહુ નાની ઉંમર છે અને ભાઈ બહુ સામાજિક કાર્ય કરતા હતા અને સમાજ માટે બી એમને બહુ સારા કામ કરતા હતા. અમારા સમાજના મંડપનું કામ એ ઓછા ખર્ચે મંડપ પણ કરી આપતા હતા. બધાના દરેક માણસે અપીલ કરું છું, જે પણ મદદ થાય દરેક માણસે બહુ એક સામાન્ય એકદમ મધ્યમ વર્ગ સામાન્ય કુટુંબથી રેવ આવે છે, પણ દિલના રાજા હતા. બરાબર, એટલે દરેક માણસે એમને ચાલે.